ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 5.3 માં 7 દાખલા જોયા. હવે આજે 8મો દાખલો રકમ તરફ જોઈએ. એક સમાંતર શ્રેણીના n પદો 2n પદો અને 3n પદોનો સરવાળો અનુક્રમે s1 s2 અને s3 છે. તો સાબિત કરો કે s3 બરાબર 3s2 s1. જુદા જુદા આવા દાખલા બનાવીને પૂછી શકાશે. ચલો જોઈએ. તો અહીંયા કે n પદોનો સરવાળો s1 આવશે, 2n પદોનો સરવાળો s2 આવશે અને 3n પદોનો સરવાળો s3 આવશે. તો એના માટે આપણે s1 માટે કંઈક લખીએ. s1 બરાબર એક જ પદનો સરવાળો એટલે a કહેવાય અને એને a1 પણ કહેવાય. s1 માં એક જ પદ આવશે a1 અને એને આપણે a જ કહીએ છીએ. ચલો s2 બરાબર કેવું હોય તો s2 એટલે a1 a2. ઓકે સર, એમાં તમે a1 ને પહેલા પદને શું કહો છો a અને બીજા પદને શું કહો છો a2 એટલે a d કહીએ છીએ આપણે. ચલો એનો કૌંસ છોડી દઈએ તો a d તો 2a d. ઓકે સર, s3 માટે વાત કરો ને જરા. s3 બરાબર તો a1 a2 a3. a1 એટલે a, a2 એટલે a d, a3 એટલે a 2d, a d a 2d, a તો 3a d અને 2d, 3d 3 કોમન a d. ઓકે સર, આ 3a d તો શું છે સાહેબ? a2 પદ છે ને. a2 પહેલા પદને આપણે a કહીએ છીએ, બીજા પદને a d કહીએ છીએ. તો આ પહેલા પદને આપણે a1 કહીએ, આ થશે a2 થશે. ત્રીજા પદને આપણે a 2d કહીએ છીએ, a3 છે. તો a d કોનું સૂત્ર છે સાહેબ? a2 નું સૂત્ર છે ને. તો આને કહીશું આપણે 3a2. ચલો હવે જે સાબિત કરવું છે એ s3 બરાબર આપણને 3a2 મળી ગયા. હવે એનો જમણી બાજુ બરાબર 3s2 s1. ચલો 3 તો 3 s2 એટલે 2a d લખો સર, 2a d માઇનસ s1 એટલે a લખો તો 3 2a d minus a. 3 2a માંથી a ગયા, a d 3. હમણાં કીધું a d એટલે શું? a d એટલે આપણે લીધું છે a2. તો આપણને જવાબમાં આ મળી. આ હતા ડાબા. s3 આપણા માટે ડાબા હતા, આ જબા છે. તો અહીંયા s ડાબા બરાબર જબા માટે s3 બરાબર 3s2 s1. અહીંયા દાખલો પૂરો થયો. 9મો દાખલો. એક રમકડામાં જુદી જુદી ત્રિજ્યાના વર્તુળના 14 વર્તુળ આપેલા છે. પ્લાસ્ટિક એક વર્તુળ, એની ત્રિજ્યા 1, એની બહાર બીજું પ્લાસ્ટિકનું વર્તુળ, ત્રીજું પ્લાસ્ટિકનું વર્તુળ, ચોથું પ્લાસ્ટિકનું, એવા 14 વર્તુળો આપેલા છે. નાના વર્તુળની ત્રિજ્યા 1 સેમી, તેનાથી મોટા વર્તુળની ત્રિજ્યા 2 સેમી, આની 1 આની 2 પછી 3 વધતી જાય છે. સૌથી મોટા વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે. તો જુઓ અહીંયા 14 વર્તુળો છે. નાના વર્તુળની ત્રિજ્યા 1 સેમી,
તેનાથી મોટા વર્તુળની ત્રિજ્યા 2 સેમી. આગળ જતા આ રીતના વધારો થતો જાય છે અને સૌથી મોટા વર્તુળની ત્રિજ્યા 14 સેમી કીધેલી છે. તો અહીં આપણે દાખલો ચાલુ કરીએ. કુલ વર્તુળોની સંખ્યા, કુલ વર્તુળોની સંખ્યા બરાબર 14. પ્રથમ વર્તુળની ત્રિજ્યા, જેને આપણે r1 ગણીએ, તો જાણીએ છીએ ત્રિજ્યા બરાબર 1 સેમી. સર, વર્તુળોનો સરવાળો કરવો છે, બધા જ વર્તુળોના પરિઘોનો સરવાળો. સાહેબ, પરિઘનું સૂત્ર ખબર છે, 2πr. તો આની જગ્યાએ આપણે 1 મૂકવા પડશે. તો પ્રથમ વર્તુળની ત્રિજ્યા 1 સેમી માટે પ્રથમ વર્તુળનો પરિઘ બરાબર 2π ગુણ્યા ત્રિજ્યા. r નથી લખતો, હું ત્રિજ્યા લખું છું ગુજરાતીમાં. તો 2π ગુણ્યા 1, કારણ કે ત્રિજ્યા 1 છે, તો જવાબ બન્યો 2π સેમી. ચલો, એ જ રીતે હવે બીજા વર્તુળની ત્રિજ્યા બરાબર 2 સેમી. તો બીજા વર્તુળનો પરિઘ બરાબર 2π ગુણ્યા ત્રિજ્યા. તો 2π ગુણ્યા 2 બરાબર 4π સેમી. એ જ રીતના ત્રિજ્યાની વેલ્યુ મુકાશે, આપણે નથી મૂકતા. સીધું છેલ્લા પદની વાત, છેલ્લા વર્તુળની વાત કરી લઈએ. તો પહેલાની 1 સેમી, બીજા વર્તુળની ત્રિજ્યા 2 સેમી, તો ત્રીજાની 3 સેમી, ચોથાની 4 સેમી, તો 14માની ત્રિજ્યા થશે 14 સેમી. તો લખાશે સૌથી બહારના વર્તુળની ત્રિજ્યા બરાબર 14 સેમી માટે સૌથી બહારના વર્તુળનો પરિઘ બરાબર 2π ગુણ્યા ત્રિજ્યા. 2π ગુણ્યા 14 બરાબર 28 પાઈ. આપણા માટે બની ગયા 28 પાઈ. હવે આના ઉપરથી આપણને એક સમાંતર શ્રેણી મળી ગઈ. આમ સમાંતર શ્રેણી, પહેલી 2π પદ હતું, બીજું 4π, ત્રીજું, ચોથું, પાંચમું અને 14મું પદ, એટલે કે અંતિમ પદ બરાબર 28 પાઈ. આપણે બધાનો સરવાળો શોધવાનો છે. ઈટ્સ ઓકે. ચલો, પહેલું પદ લખી લઈએ. a બરાબર 2π, ડિફરન્ટ d બરાબર 4π માઇનસ 2π બરાબર 2π. ઓકે સર. હવે પદોનો સરવાળો Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1d. આ સૂત્ર છે. બીજી વાત, Sn બરાબર n બાય 2 a પ્લસ l સૂત્ર છે. સર, આ સૂત્ર આપણે ક્યારે વાપરવાની વાત કરેલી? અત્યાર સુધી વાપર્યું નથી, પણ હવે વાપરવાનું છે આજે. કે અંતિમ પદ જાણતા હોઈએ તો સમાંતર શ્રેણીમાં આપણે અત્યારે અંતિમ પદ જાણીએ છીએ, તો આપણે આ સૂત્ર લઈએ, આને નથી લેવું. હવે Sn બરાબર n બાય 2 a પ્લસ l. n એટલે 14 વર્તુળ છે, 2 a એટલે 2π, પહેલું પદ 2π, અંતિમ પદ 28 પાઈ, 7 અહીંયા થયા 30 પાઈ. ચલો, 7 ગુણ્યા 30 ગુણ્યા 22 સત્તાંશ, 7 7 તો ગયા, 22 તરી 66 અને 0 સેન્ટીમીટર. તો લખાશે આમ બધા જ વર્તુળોના પરિઘોનો સરવાળો 660 સેન્ટીમીટર થાય.
હવે 10મો દાખલો સાબિત કરો કે a-2 નો હોલ સ્ક્વેર અલ્પવિરામ a² + b² અને a + b નો હોલ સ્ક્વેર સમાંતર શ્રેણી રચે છે. સર આ દાખલો તો સહેલો થયો. સૌથી 5.1 માં આવી ગયો એ પ્રમાણે યાદ કરો 3 5 7 9 સમાંતર શ્રેણી રચે છે કે નહીં તે સાબિત કરો. તો આપણે શું કરતા a2 - a1 = 5 - 3 = 2, a3 - a2 = 7 - 5 = 2, a4 - a3 = 9 - 7 તો સમાંતર શ્રેણી છે એવું આપણે કહેતા હતા. તો બસ અહીંયા એ સાબિત કરવાનું છે આપણે કે સમાંતર શ્રેણીમાં છે કે નહીં. અહીંયા લખીએ a2 - a1. a2 એટલે આ પદ છે a² + b² માઈનસ a - b નો હોલ સ્ક્વેર. બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરી રહ્યા છીએ. કૌંસમાં જ રહેવા દો અત્યારે a² + b². સર આનું વિસ્તરણ આપો વર્ગની રીતના. વિસ્તરણ a² - 2ab + b². હવે કૌંસ છોડો તો a² + b² માઈનસ a² + 2ab માઈનસ માઈનસ પ્લસ કર્યા માઈનસ પ્લસ માઈનસ b². સર a² b² ગયા કારણ કે ધન છે ઋણ છે ધન છે ઋણ છે બરાબર 2ab. હવે વાત a3 - a2 કરીએ. સર a3 a + b નો હોલ સ્ક્વેર માઈનસ a² + b². આનું વર્ગની રીતના વિસ્તરણ આપો a² + 2ab + b². અહીંયા a² + b² a² + 2ab + b² માઈનસ a² - b². કહું છું કે માઈનસ ની રીતના a² b² ગયા. શું વધ્યું 2ab. અહીં a2 - a1 = a3 - a2 હોવાથી સાબિત થાય છે કે આપેલ ત્રણ પદો a - b નો હોલ સ્ક્વેર a² + b² અને a + b નો હોલ સ્ક્વેર સમાંતર શ્રેણી રચે છે. હવે 11મો સવાલ છે સમાંતર શ્રેણીમાં આવેલ ચડતા ક્રમની ચાર સંખ્યાઓનો સરવાળો 32 છે તો અંત્ય પદોનો ગુણાકાર અને મધ્ય પદોના ગુણાકારનો ગુણોત્તર 7:15 છે. પહેલી તો વાત કઈ છે કે સમાંતર શ્રેણીને પહેલા ચડતા ક્રમની ચાર સંખ્યાઓ લેવાની વાત છે. ચલો અત્યાર સુધી આપણે એવું ભણી ગયા કે પ્રથમ ત્રણ ક્રમિક સંખ્યાઓ તો આપણે લેતા x + 1 x + 2 રાઈટ. પછી પ્રથમ યુગ્મ સંખ્યાઓ તો x + 2 x + 4. અયુગ્મ સંખ્યાઓ તો એમાં પણ x + 2 x + 5. સર આવું કંઈક લેતા હતા. હવે આપણે સમાંતર શ્રેણીની સંખ્યાઓ માટે ધારવાનું છે. તો સર સમાંતર શ્રેણી તો એમાં છે પદો a + d a + 2d a + 3d a + 4d. સર આમાં ચાર ધારવાની કીધી છે તો આપણે ચાર ધારી લઈએ. ચડતા ક્રમની ચાર સંખ્યાઓનો સરવાળો 32 કીધો. પહેલી બીજી ત્રીજી ચોથી આપણે લઈ લઈએ. તમે આવું થિંકિંગ કરતા હશો
રાઈટ, પણ દોસ્તો આપણે આ ચાર સંખ્યાઓ આ રીતે લેવાની નથી. તમે આ રીતના લો છો તો એ સાચું છે, પણ આગળ જતા એની ગણતરી ઓકવર્ડ બની જાય છે. કેમ ઓકવર્ડ બની જાય છે? એના ઘણા બધા રીઝનો છે. કારણ કેમ સર? તો આપણે ગણિતમાં અમુક મર્યાદિત સિલેબસ ભણીએ છીએ. કેવું સાહેબ? જુઓ, આપણે a + b નો હોલ સ્ક્વેર વાળું ભણ્યા, a + b નો હોલ ઘન વાળું ભણ્યા. શું આપણે a + b ની 4 ઘાત વાળું ભણીએ છીએ અત્યારે? ના. તો આગળ જતા જો વધારે આ રીતના આપણે પદો લઈશું તો ઘાતો આવી થઈ જશે, તો એની ગણતરી ઓકવર્ડ થઈ જશે. એના માટેની એક મેથડ હવે તમારે યાદ રાખવાની છે. સમાંતર શ્રેણીના પદો છે, રાઈટ? સમજીએ. સમાંતર શ્રેણીનો નિયમ શું છે કે તમે એક ડગલું ચાલો તો પછી પણ એક ડગલું ચાલવું પડે, પછી પણ એક ડગલું ચાલવું પડે, સરખું અંતર રાખવું પડે, રાઈટ? આમ એક ઉમેરો તો આ બાજુ એક ઉમેરો તો એક ઉમેરો, પછી એક ઉમેર્યા પછી 2 3 4 એવા જુદા જુદા ના ઉમેરાય. ઓકે સર. તો આવા દાખલામાં આપણે સૌથી પહેલા એ પદ લખીએ. જો આપણે ડિફરન્ટ ડી રાખીએ તો આ પદ થાય છે a + b. ઓકે, તો તમે આમ વિચારો ને તો અહીંયા શું આવશે? a - b. સર આવું કેમ? આમ આગળ કેમ ન ગયા? આમ ન આ રીતના કરવાથી શું થાય? -d આવે ને +d આવે તો એમનો આપણે સરવાળો કરીશું ત્યાં d ગોન થઈ જશે. તો આપણા માટે ક્લિયર એ જ વધવાના, તો આપણને સરળતાથી એ મળી જશે. બાકી જુઓ, આપણે 4 પદોનો સરવાળો કરીએ, 3 પદોનો, ધારો કે a + d + a + 2d બરાબર ધારો કે 50 છે. તો સરવાળો શું થવાનો? 3a + 3d બરાબર 50. આમાં હવે 3 કોમન કાઢે, a + d બરાબર 50/3. આમાં કોઈ a કે d આપણને ક્લિયર નથી મળે. ધારો કે આપણે આ રીતના 3 પદો લીધા હોત, a - d, a અને a + d. હવે એમનો સરવાળો કરીએ કે ધારો કે 50 છે કે 60 છે. તો જુઓ, d ગોન થઈ જાય, એક ઋણ અને ધન છે. તો a તો 3a બરાબર 60, તો a બરાબર ક્લિયર આપણને મળી જશે. આ બધી સમજૂતી છે ભાઈ, જો દાખલો પછી ચાલુ થાય છે. ટૂંકમાં સર આપણે આ રીતનું ધારીશું તો ફાયદો રહેશે. તો તમારે હવે થોડી વસ્તુઓ બીજા દાખલાઓ માટે પણ ગોખવાની છે, સમજવાની છે. તમે જે કરો એ પધારો બોર્ડ ઉપર, વેલકમ. ચલો, તમારી જોડે 3 પદો ધારવાના કીધા હોય તો અહીંયા 4 સંખ્યાઓ કીધી છે, આપણે 3 જ પદની વાત કરીએ. 3 હંમેશા આપણે પહેલા એ ઉપર તો જે એ છે ને એ આપણું બેલેન્સ વિચારીએ. ત્રાજવું હોય તો અડધો ભાગ આ બાજુ, અડધો ભાગ આ બાજુ ને વચ્ચે આમ પકડવાનું હોય. તો અત્યારે હાલ આપણે એ તરીકે બેલેન્સ તરીકે રાખીએ. સર સમાંતર શ્રેણી એને કહેવાય કે આમ જેટલું અંતર હોય એટલું આ બાજુ પણ અંતર હોય. સરખું હોવું જોઈએ ને. આ બાજુ 5 ઉમેર્યા તો આગળ બી 5 ઉમેરવા પડે. આ બાજુ -5 થાય, આ બાજુ -5 થાય. તો આના પછીનું પદ જો આપણે ડિફરન્ટ ડી રાખીએ, એક જ ડગલું ચાલીએ છીએ આપણે, એવું કહીએ હો. ડિફરન્ટ ડી એટલે એક જ પગલું. તો અહીંયા મળશે આપણને a + d. તો અહીંથી આપણને અહીંયા મળશે a - d. તો 3 પદો હોય ત્યારે આપણે a + d, a + 2d નહીં ધારીએ, પણ શું ધારીશું? a - d, a + d. તો આપણા માટે 3 પદો ગોખાઈ ગયા 3 પદો હોય ત્યારે. સર ચલો 4 પદો હોય ત્યારે. ચલો એક પહેલા સમાંતર શ્રેણી લખી લઈએ. અહીંયા બેલેન્સ તરીકે રાખીએ a, રાઈટ? તો d કરો ડિફરન્ટ. તો અહીંયા a + d, બોલો અહીંયા a + 2d, અહીંયા જોઈએ તો a + 3d, અહીંયા જોઈએ તો a + 4d. આ બાજુ વિચારીએ તો a - d, a - 2d, a - 3d, a - 4d. દોસ્તો મારે અહીંયા ધારવું છે, તો હું જો આને ધારું
તો આ બાજુનું એક પદ લઉં, પછી આ બાજુની એક પદ લઉં, તો 1 2 3 થયા પદો. મારે તો 4 પદોની જરૂર છે સર. તો શું કરીશું સાહેબ? આ બાજુનું કોઈ એક પદ લો. તો જુઓ, ડી વાળો ભાગ વધી ગયો. ડી અને 2d 3d થશે, અહીંયા એકલો ડી રહેશે, એટલે ડી ગોન થઈ શકશે નહીં. બધા સરવાળો કરીશું તો શું કરવું? આપણે આમાંથી કોઈ પણ 4 પદો ધારવાના છે, રાઈટ વે? તો જુઓ, આપણે કેવી રીતના આઈડિયાથી ધારી શકીએ. કારણ કે એ મધ્યમાં છે, 4 પદો લેવાના છે, એટલે એ તો પહેલા લીધો, આ બાજુથી એક લીધું, આ બાજુથી એક લીધું, પછી આ બાજુથી એક લીધું, તો 1 2 3 ને 4 થઈ ગયા. ચૂપ સાહેબ, 5 લેવાનો હતો, વાંધો નતો. 1 2 3 4 5. 4 માટે શું કરીશું? તો કઈ વાંધો નહીં. 4 માટે આપણે એ ઉપર છે ને, ત્યાંથી આપણે આમ જંપ લગાવીએ. આ બાજુ a - d ઉપર મારો એક પગ છે, અને આ બાજુ a + d ઉપર મારો પગ છે. આ રીતનું છે. મેં આ બે પદોને ચોઈસ કર્યા. જો એ મધ્યમાં જ છે, એ ત્રાજવા ઉપર જ કહેવાય આમ, પણ એની આપણે ચોઈસ નથી કરી. a + d a - d. ઓકે, હવે આ બાજુનું એક અને એક આ બાજુનું એક. ઓકે સર, આમ ના સાહેબ, સારું નહીં લાગતું. કેમ સાહેબ? કારણ કે આ જો 2 d આપે છે, 1 d આ 1 d. ટૂંકમાં ખબર પડે છે મારું એક શું કહેવું છે દોસ્તો? આ છે, આને છોડી પછી આ લીધું છે, પછી આ તરત જ ના લેવાય ને. સમાંતર શ્રેણી તો આમ ક્રમમાં હોય, મતલબ એ 2 ભાગ છોડે છે, તો આ અહીંથી આ લેવું પડે, અને અહીંયાથી પણ નજીકનું ના લેવાય, આ લેવું પડે. તો જુઓ, 1 પદ 2 પદ 3 પદ 4 પદ. સાહેબ બહુ ના મજા આવી. કઈ વાંધો નહીં, ગોખી મારજો 4 પદો કેવી રીતના ધારવા. જુઓ, 3 હોય તો a + d a - d. સર 4 પદો હોય તો a + d a - d. પછી 2 નો કૂદકો મારો, તો a + d હતો, 2 નો કૂદકો મારો એટલે 3d ઉપર જવાશે. a + 3d a - 3d. થઈ ગયા? તો અહીંયા ઓકે સર. હવે 5 પદો હોય તો સંખ્યા રેખા મિડલ વે માં a + d a + 2d a + 3d a - d a - 2d a - 3d. સર આ એ છે ને, કઈ વાંધો? તો ચલો, એ ઉપરથી a + d a + d અને આ પોતે જ 3 પદો. અહીંથી 1 નું અંતર છે, તો અહીંયાથી હવે આ જ આવશે, એ જ રીતના આ જ આવશે. બેલેન્સ રહે છે ભાઈ, બેલેન્સ રહે છે. આપણ બેલેન્સ કરી આપે છે. તો કયા 4 પદો થયા? 5 પદો થયા. અહીંયા a + d a - 2d a + 2d a - 2d. આ 5 પદો થયા. તો તમારે કયા 5 પદો લેવા એ અહીંયા સરળતા ખાતર, જે આપણને ઈઝી રહે એટલા માટે આ 3 પદો આપણે લેવા. તો હવે હું એને શોર્ટમાં ક્યાંક લખી દઉં છું. અહીંયા જ ક્યાંક લખી દઉં. ચલો, 3 પદો તો a + d ના સર, a
a माइनस डी a प्लस डी। चलो 4 पदों तो a माइनस 3d a माइनस d a प्लस d a प्लस 3d। 5 पदों तो a माइनस 2d a प्लस a माइनस d a प्लस d a प्लस 2d। તમે સંખ્યા રેખા બનાવીને લખશો તો યાદ રહી જશે। ચલો હવે દાખલા ઉપર આવીએ। સમાંતર શ્રેણીના 4 સંખ્યાઓ તમારે યાદ ધારવી છે। ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલ ચડતા ક્રમની 4 સંખ્યાઓ 4 માટે આ a માઇનસ 3d a માઇનસ d a પ્લસ d a પ્લસ 3d છે। ઓકે, હવે કે છે આ 4 સંખ્યાઓનો સરવાળો 32 છે। આ સંખ્યાઓનો સરવાળો 32 છે માટે a minus 3d a minus d a plus d a plus 3d बराबर 32। માટે a minus 3d plus a minus d plus a plus d plus a plus 3d बराबर 32। सर आमा minus d plus d minus 3d plus 3d गौण तो a 4a बराबर 32 માટે a બરાબર 8 આપણા માટે a મળી ગયો। આ દાખલામાં આપણે જો a plus d a plus 2d a plus 3 બધા એક જ બાજુના લીધા હોત તો આમાં કોઈ d કે a નો લોપ નથી થતો તો આ દાખલો આગળ જતા કન્ફ્યુઝન ઊભા કરે। અહીંયા જ આપણે આ રીતના પદો ગોખ્યા સમજ્યા લખ્યા ધાર્યા તો આપણને એક ક્લિયર મળી ગયો। હવે શું કહે છે કે અંત્ય પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકાર નો ગુણોત્તર 7:15 છે। તો વાક્ય લખીશું અંત્ય પદોનો ગુણાકાર અને મધ્ય પદોના ગુણાકાર નો ગુણોત્તર 7:15 છે માટે ચલો અંત્યપદો આ અંત્યપદો કહેવાય। મધ્યમાં બે પદો કહેવાય a minus d અને a plus d। તો અંત્યપદો લખીશું a minus 3d અને a plus 3d અને મધ્યપદો a minus d અને a plus d બરાબર એમનો ગુણોત્તર કીધો છે 7:15 એટલે મેં કર્યા 7/15। ઓ સર આ તો વર્ગની રીતના વિસ્તરણ છે a² minus 9d² અહીંયા થશે a² plus d² 7/15 ચોકડી ગુણાકાર 15a² 15 9 135d² साथ સાથે ગુણાકાર સર માઈનસ વર્ગ વર્ગ વચ્ચે માઈનસ ની મેથડ
तो 7a² માઇનસ 7d². હવે a² વાળા પદની જોડે આપણે a² વાળું પદ લઈ લઈએ તો 15a² માઇનસ 7a² બરાબર માઇનસ 7d². માઇનસ એટલે પ્લસ 135d². a વાળા પદો એક બાજુ, b વાળા પદો એક બાજુ. 15 માંથી 7 જશે એટલે 8a² બરાબર 135d² માંથી 7 જશે એટલે 128d². 128d² માટે 8 ગુણ્યા સર ગુણ્યા હા એટલે મારે 8 લેવાના છે તો અહીંયા થશે 8 નો વર્ગ બરાબર 128d². કારણ આપવું હોય તો a બરાબર 8 છે તો અહીંયા થયા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 નીચે 128d² માટે d² બરાબર d ની વેલ્યુ હવે મારે મેળવવી છે તો 16 8 128 16 8 8 દુ 2 4 તો મને d² બરાબર 4 મળે છે. સર d² બરાબર 4 નો મતલબ 4 તો d બરાબર પ્લસ ઓર માઇનસ 2 કારણ કે d ની વેલ્યુ આપણને ધન પણ મળે છે અને ઋણ પણ મળે છે એટલા માટે. તો હવે d બરાબર 2 હોય ત્યારે અને d બરાબર પ્લસ માઇનસ 2 હોય ત્યારે એવી આપણે ચર્ચા કરવાની થશે. અહીંયા લખીએ જો d બરાબર 2 હોય તો 4 પદો કયા કયા બનશે હોય તો 4 પદો a minus 3d a minus d a plus d a plus 3d હતા આપણા બરાબર. a એની વેલ્યુ બી આપણે જાણીએ છીએ તો એની વેલ્યુ આપણે 8 મૂકીશું ને 8 3 2 8 2 8 2 8 3 2 તો 8 minus 6 8 minus 2 8 વત્તા 2 8 વત્તા 6 તો થયા 2 6 10 અને 14. આવી સમાંતર શ્રેણી મળી ગઈ. આ 4 પદો છે. સર d બરાબર -2 હોય તો લખવું પડશે જો d બરાબર -2 હોય તો 4 પદો a minus 3d a minus d a plus d a plus 3d ધારેલા છે ને. ચલો a એટલે 2 સર 8 છે 8 3 minus 2 8 minus 2 8 minus 2 8 minus 2 8 minus minus plus 6 8 minus minus plus 2 8 minus 2 8 minus 6 તો આપણને મળશે 14 10 6 ને 2. તો અહીંયા આપણને બે સમાંતર શ્રેણી 4 સંખ્યાઓ કઈ મળે છે તો 2 6 10 14. જો ઉલટી લખીએ તો 14 10 6 2. જો બધામાં 4 4 નો તફાવત છે 2 અને 4 6 6 ને 4 10 10 ને 4 14. અહીંયા 14 માંથી 4 ગયા 10 10 માંથી 4 ગયા 6 6 માંથી 4 ગયા 2. સાહેબ તારો મેળવવો છે ચેક કરવું છે તો પહેલા એક તો બધાનો સરવાળો આપણે વિચારી લઈએ કે એનો સરવાળો આપણને એટલો મળે છે કે નહીં. તો 14
પેલી વાત કરી 2 6 10 14 20 32 આવી જાય છે સાહેબ સરવાળો. ઓકે, બીજી વાત, હવે એવું કીધેલું કે અંતિમ પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકાર નો ગુણોત્તર 7:15. અંતિમ પદો જોઈ લઈએ. અંતિમ પદોમાં 2 અને 14, 2 ગુણ્યા 14 ભાગ્યા મધ્ય પદો 6 અને 10 છે, 6 ગુણ્યા 10 છેદ ઉડાડો ને સાહેબ, 3 કરો ને સાહેબ, આના અડધા અડધા કરો ને 7 અને આના અડધા કરો ને 5, તો આપણને ગુણોત્તર મળે છે 7/15. 7:15 છે ગુણોત્તર. તો મસ્ત દાખલો આપણે ભણ્યા. આ દાખલામાં આપણે પેલા 3 પદો 4 પદો 5 પદો હોય તો કયા પદો ગોખવા એ પણ સમજ્યા છીએ. 12મો સવાલ છે, એક ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપ સમાંતર શ્રેણીમાં છે. 4 ખૂણા ચતુષ્કોણના 360 થાય સરવાળો, એ આપણે જાણીએ છીએ જ. જો સામાન્ય તફાવત 10 હોય તો ખૂણાઓના માપ શોધો. ચલો, એક તો પહેલી વાત, ધારો કે અહીંયા તફાવત 10 આપેલો છે, 4 પદો 4 ખૂણાઓના માપ છે, તો અહીંયા આપણે પેલા લાસ્ટ ટાઈમ ગોખ્યા હતા a માઇનસ d, a પ્લસ d, a પ્લસ 3d, a માઇનસ 3d, એવા નહીં લઈએ. આપણે ક્રમમાં જે આવતા હતા એ જ લઈશું. ધારો કે ધારો કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d છે. સારું, પહેલા પદ માટે કહીએ a1 બરાબર a, એ તો છે નહીં. a2 બરાબર a પ્લસ d, તો a ડિફરન્ટ d જાણીએ છીએ આપણે, d બરાબર 10, તફાવત 10 કીધેલું છે. ચલો, હવે a1 પદ બરાબર a 10, a3 બરાબર a પ્લસ 2d, તો a પ્લસ 2, a 20, a4 બરાબર a પ્લસ 3d, a પ્લસ 3d એટલે 10, a પ્લસ 30. ઓકે, ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 થાય છે. તો લખાશે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. માટે a પ્લસ બરાબર 360, a પ્લસ 10, a પ્લસ 20, a પ્લસ 30, 360 for a પ્લસ a 30 50 ને 60, 360 માટે for a બરાબર 360 માઇનસ 60, માટે for a બરાબર 300, માટે a બરાબર 75. 4 ભાગાકારમાં ગયા, 300 ભાગ્યા 4, માટે a બરાબર 75. તો હવે ખૂણાઓના માપ શોધો. તો પહેલા ખૂણાનું માપ, બીજા ખૂણાનું માપ, ત્રીજા ખૂણાનું માપ શોધી દે. એ મળી ગયું છે. હવે a1 બરાબર a હતા તો 75, a2 બરાબર a પ્લસ 10 હતા તો અહીંયા 75 પ્લસ 10 બરાબર 85, a3 બરાબર a પ્લસ 20, 75 પ્લસ 20 બરાબર 95, a4 બરાબર a પ્લસ 30, 75 પ્લસ 30 105. જો 10 તફાવત થઈ ગયો.
75 ને 10 85 ને 10 95 10 105 હવે બધાનો સરવાળો કર્યો 5 5 5 5 20 0 વધી 2 2 7 9 9 ને 8 17 ને 9 26 નો 6 વધી 1 વધી 2 2 ને 1 3 360 સરવાળો થઈ જાય છે તો અહીંયા આમ ચતુષ્કોણના ખૂણાઓના માપ 75 85 95 105 છે બસ આજે સ્વાધ્યાય 5.3 માં આપણે 12 દાખલા સુધી લીધા નેક્સ્ટ લેક્ચરમાં આગળ લઈશું ધન્યવાદ